ઓકે મિત્રો, તો ગુડ મોર્નિંગ. આજે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અર્થશાસ્ત્ર જેનો મુખ્ય વિષય છે એવા ટીવાય બીએ સેમ 6 અને એફવાય બીએ સેમ 2 ટીવાય બીએનું જે સંચાલકીય અર્થશાસ્ત્ર છે પેપર નંબર 21A અને એફવાય બીએ સેમેસ્ટર 2 મેજર ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર પેપર 3 મૂલ્યના સિદ્ધાંતો. તો આમાંનો એક કોમન ટૉપિક છે બજાર માળખા અંગેનો. લાસ્ટ પીરિયડમાં આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો, પૂર્ણ હરીફાઈમાં પેઢીની ટૂંકા ગાળાની સમતુલાની આપણે સમજૂતી મેળવેલી હતી. આજે આપણે ઇજારાવાળા બજારની થોડી ચર્ચા કરીશું અને ઇજારાવાળા બજારમાં પેઢી કઈ રીતે વસ્તુની કિંમત અને વસ્તુનું ઉત્પાદન નક્કી કરે છે, એટલે કે જેને આપણે પેઢીની સમતુલા કહીએ છીએ, એ સમતુલા કઈ રીતે પ્રાપ્ત કરે છે એ અંગેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો મિત્રો, આપણે ગયા પીરિયડોમાં જોઈ ગયા તે પ્રમાણે કે બજારમાં પ્રવર્તતી જે હરીફાઈ છે તેના મુખ્યત્વે 5 પ્રકારો છે. પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર અને ઇજારાવાળું બજાર. એટલે આ જે હરીફાઈની દ્રષ્ટિએ જે બજારના પ્રકારો પડે છે તેમાં એક છેડો આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારનો જોયો. તો એવી જ રીતે બીજો જે છેડો છે એ છે ઇજારો, પૂર્ણ ઇજારો. તો જે રીતે આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર આપણને વાસ્તવિક જગતમાં જોવા મળતું નથી, પણ બજાર અંગેનો એક આદર્શ ખ્યાલ છે. તો એવી જ રીતે આપણે એમ કહીએ કે પૂર્ણ ઇજારાવાળું બજાર, જેને આપણે શુદ્ધ ઇજારો કહીએ છીએ, એ પણ આપણને વાસ્તવિક જગતમાં ભાગ્યે જ જોવા મળે છે. છતાં પણ આપણે આજે સૈદ્ધાંતિક સ્વરૂપમાં જે પ્રકારો છે પૂર્ણ હરીફાઈવાળું બજાર અને શુદ્ધ ઇજારાનું બજાર, એ વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરવી પડે. તો મિત્રો, આપણે આજે ઇજારાની ટૂંકમાં સમજૂતી મેળવીશું. તો અહીંયા તમે બોર્ડ પર જોઈ શકો છો કે ઇજારો, એનો અર્થ, એના લક્ષણો, એની વ્યાખ્યાઓ, ઇજારામાં પેઢીની માંગ રેખા, સીમાંત આવકની રેખા અને ઇજારામાં પેઢીની સમતુલા. તો મિત્રો, આટલા મુદ્દાઓની આજે આપણે સમજૂતી મેળવવાની છે. તો તમે જોઈ શકો છો કે ઇજારાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોનોપોલી. ગ્રીક ભાષાનો શબ્દ છે મોનો એટલે એક અને પોલી એટલે વેચનાર. જ્યારે વસ્તુ કે સેવાનો માત્ર એક જ વેચનાર હોય, એક જ ઉત્પાદક હોય, એક જ વિક્રેતા હોય કે એક જ પેઢી હોય, તો તેને આપણે ઇજારો કહીએ છીએ. તો ઇજારો એટલે આપણે જો એની સાદામાં સાદી વ્યાખ્યા આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે જે વસ્તુ કે સેવાનો માત્ર એક જ ઉત્પાદક આવેલો હોય, એક જ વેચનાર આવેલો હોય અને તેનું એ જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એની કિંમત
એ નક્કી કરી શકનાર હોય અને ઉત્પાદન કે પુરવઠો પણ નક્કી કરનાર હોય, કરી શકનાર હોય કે જે વસ્તુનો કિંમત નિર્ધારક છે, ભાવ નિર્ધારક છે અને સાથે સાથે એ ઉત્પાદનનું પ્રમાણ પણ નક્કી કરી શકે છે, તો આવી પરિસ્થિતિને આપણે ઇજારાવાળું બજાર કહીએ છીએ અને એવી પેઢીને કે વેચનારને આપણે ઇજારદાર તરીકે ઓળખાવીએ છીએ. તો ઇજારાના લક્ષણો જો આપણે જોવા હોય તો આપણે એમ કહી શકીએ કે ઇજારામાં વસ્તુ કે સેવાનો માત્ર અને માત્ર એક જ ઉત્પાદક છે. તો પહેલું લક્ષણ આપણે આ રીતે હેડિંગ મારી શકીએ એનું કે ભાઈ ઇજારાના લક્ષણોમાં પહેલું જે લક્ષણ છે એક જ ઉત્પાદક પેઢી છે, એક જ ઉત્પાદક અથવા તો વેચનાર અથવા તો વિક્રેતા પેઢી એક જ પેઢી છે. બીજું લક્ષણ છે અવેજી વસ્તુઓનો અભાવ. અને ત્રીજું લક્ષણ છે પ્રવેશબંધી. પરીક્ષામાં ઘણી વખત આપણને ટૂંકો પ્રશ્ન પૂછે કે ભાઈ ઇજારાના લક્ષણોનો માત્ર નિર્દેશ કરો, તો આપણે ટૂંકામાં જો પ્રશ્ન પૂછે ટૂંકમાં તો આપણે 3 લક્ષણો લખવાના: વસ્તુ કે સેવાનો માત્ર એક જ ઉત્પાદક, અવેજી વસ્તુઓનો અભાવ અને પ્રવેશબંધી. તો મિત્રો, જ્યારે આપણે ઇજારાને સમજતા હોઈએ ત્યારે આપણા મનમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર એ આપણા મનમાં ધ્યાનમાં હોવું જોઈએ કે ભાઈ પૂર્ણ હરીફાઈથી ઇજારો કઈ રીતે અલગ છે. તો આપણને ખબર છે તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈવાળા બજારના આપણે લક્ષણો જોઈ ગયેલા હતા કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે એવું બજાર કે જેમાં સમાન ગુણી વસ્તુના અસંખ્ય એકમો આવેલા હોય, અસંખ્ય પેઢીઓ આવેલી હોય, અસંખ્ય ઉત્પાદકો આવેલા હોય, ઉદ્યોગમાં મુક્ત પ્રવેશ હોય, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય, ગ્રાહક અને ઉત્પાદકો બજારથી સંપૂર્ણ માહિતગાર હોય અને વાહન વ્યવહારનો ખર્ચનો અભાવ હોય, તો તેવા બજારને આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર કહીએ છીએ. તો પૂર્ણ હરીફાઈના આપણે 6 લક્ષણો જોયેલા હતા: અસંખ્ય ઉત્પાદકો અને અસંખ્ય ખરીદનારાઓ, સમાન ગુણી વસ્તુ, મુક્ત પ્રવેશ, ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા, સંપૂર્ણ માહિતી અને છેલ્લું જોઈ ગયેલા હતા વાહન વ્યવહાર ખર્ચ કે હેરફેર ખર્ચનો અભાવ એટલે કે શૂન્ય હોય છે. તો એવી જ રીતે આપણે એમ કહીએ કે ઇજારાના 3 લક્ષણ છે: વસ્તુ કે સેવાનો માત્ર એક જ ઉત્પાદક, અવેજી વસ્તુઓનો અભાવ અને ત્રીજું જે લક્ષણ છે એ છે પ્રવેશબંધી. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ઇજારાના 3 લક્ષણોને સમજીએ કે ઇજારાવાળું બજાર એટલે એવું બજાર છે કે જેમાં એક જ ઉત્પાદક પેઢી છે. એ વસ્તુ હોય કે સેવા પણ હોઈ શકે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક નાનું ગામ હોય અને એ ગામમાં એક ઘરમાં ચાલતી દુકાન હોય, તો આપણે એમ કહી શકીએ કે એ ગામ પૂરતો એ દુકાનનો ઇજારો છે. કોઈ એક આપણે એમ કહીએ કે તાલુકા લેવલનું કોઈક નગર છે, નાનું શહેર છે કે જ્યાં એક જ લોખંડ કે સિમેન્ટનો વેચનાર વિક્રેતા હોય, તો એ દુકાનનો એ શહેર પૂરતો ઇજારો છે, આપણે એમ કહી શકીએ. તો આપણે એમ કહીએ કે દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, GEB જેને આપણે કહીએ છીએ,
તે વીજળી પૂરી પાડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગુજરાતમાં જીબીનો ઇજારો છે, ગુજરાતી ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ઇજારો છે. કોઈક શહેરની વાત કરીએ આપણે કે ભાઈ અમદાવાદ જેવું મોટું શહેર છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે બસની સુવિધા પાડે છે. લોકલ જે સિટી બસ જે છે તે એટીએમએસ આપણે કહીએ તો. એ જ રીતે સુરતમાં આપણે જોઈએ તો બીઆરટીએસની બસો છે. એ જ રીતે દાખલા તરીકે કોઈક નગરપાલિકા છે, એ નગરપાલિકા પાણીનો પુરવઠો પૂરો પાડે છે, તો એનો આપણે કહી શકીએ કે પાણી પૂરો પાડવામાં ઇજારો છે. એ જ રીતે આપણે સમગ્ર રાષ્ટ્રના સંદર્ભમાં જોઈએ તો ભારતીય રેલવે તંત્ર છે, રેલવે નિગમ છે, તે રેલવે સેવા પૂરી પાડે છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોને જોડતી ટ્રેનો, રેલ સેવા આપણને ભારતનું જે રેલવે ખાતું છે તે સેવા પૂરી પાડે છે. એ જ રીતે આપણે વૈશ્વિક કક્ષાએ પણ જોઈએ તો માઇક્રોસોફ્ટ કંપની છે, તે આપણને વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે. તો આપણે એમ કહી શકીએ કે માઇક્રોસોફ્ટ કંપનીનો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડવામાં ઇજારો છે. આપણે ભારતની જ વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો છે, તે ઉપગ્રહ મોકલવાનો ઇજારો ધરાવે છે. ભારતનો આપણે એમ કહીએ કે શણ ઉદ્યોગ છે, તે વિશ્વમાં ઇજારો ધરાવે છે. બ્રાઝિલ છે, તો બ્રાઝિલ વિશ્વમાં સૌથી વધારે કોફીનો ઉત્પાદક દેશ છે, એનો ઇજારો કોફીના ક્ષેત્રે છે. તો આપણે એમ કહીએ કે ઇજારો એટલે કે વસ્તુ કે સેવાનો એક અને માત્ર એક જ ઉત્પાદક આવેલો હોય તો તેને આપણે ઇજારો કહીએ છીએ. એટલે જે રીતે આપણે પૂર્ણ હરીફાઈમાં પેઢી અને ઉદ્યોગને આપણે અલગ પાડતા હતા, એવું આપણને ઇજારામાં જોવા મળતું નથી. ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ છે અને ઉદ્યોગ એ જ પેઢી છે. એટલે પેઢી અને ઉદ્યોગ વચ્ચેનો જે ભેદ આપણને અન્ય બજારોમાં જોવા મળે છે, એવો આ બજારમાં જોવા મળતો નથી. એટલે ઇજારાની વ્યાખ્યા આપણે એ રીતે પણ કરી શકીએ કે એક પેઢી ઉદ્યોગ એટલે ઇજારો. એક પેઢી ઉદ્યોગ એટલે ઇજારો. એક જ પેઢી છે એટલે એ પોતે જે વસ્તુ બનાવે છે એના ભાવ નક્કી કરવાની સત્તા પણ એની પાસે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારામાં પેઢી એ કિંમત નિર્ધારક છે, નિર્ણાયક છે, નક્કી કરનાર છે. પૂર્ણ હરીફાઈમાં ઉલટું હતું કે બજારના પરિબળો દ્વારા જે કિંમત નક્કી થાય એ કિંમતનો સ્વીકાર દરેક પેઢીએ કરી લેવો પડે છે, જ્યારે ઇજારામાં એવું નથી. ઇજારામાં જે વસ્તુનું ઉત્પાદન કરે છે પેઢી, એના ભાવો નક્કી એ પોતાની રીતે કરી શકે છે. ઓકે, બીજું જે લક્ષણ છે એ છે અવેજી વસ્તુઓનો અભાવ. આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જોઈ ગયા કે વસ્તુ જે કંઈ પણ ઉત્પાદિત થાય છે એ કેવી છે, તદ્દન સમાન ગુણી છે. રંગ, રૂપ, કદ, આકાર, પેકિંગ, વેચાણની ઢબ, આ બધાની દ્રષ્ટિએ કેવી છે, પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય પેઢીઓ દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે તદ્દન સમાન ગુણી છે. એટલે એના જેવી જ સંપૂર્ણ અવેજી ધરાવતી વસ્તુઓ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉપલબ્ધ છે. જ્યારે અહીંયા આપણે એમ કહીએ કે ઇજારાવાળા બજારમાં અન્ય કોઈ હરીફ પેઢી નથી, અન્ય કોઈ ઉત્પાદક નથી. પેઢી જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે તે માત્ર એક જ પેઢી દ્વારા થાય છે. એટલે આપણે એમ કહીએ કે અવેજી વસ્તુઓ
આ ઇજારાવાળા બજારમાં આપણને ઉપલબ્ધ નથી. હા, આપણે એમ કહી શકીએ કે આ લક્ષણને લીધે આપણે ઇજારાના બે પ્રકાર પાડી શકીએ. પહેલો જે છે તેને આપણે શુદ્ધ ઇજારો કહીએ છીએ અને બીજો શુદ્ધ અથવા તો એને પૂર્ણ ઇજારા તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. અને બીજો જે ઇજારો છે તેને આપણે અશુદ્ધ, અપૂર્ણ અથવા તો મર્યાદિત, બીજો શબ્દ એના માટે વપરાય છે મર્યાદિત ઇજારો. તો જ્યારે આપણે એમ કહીએ કે ઇજારદાર જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એની તદ્દન નજીક અથવા તો દૂરની અવેજી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય. ફરી પાછું, ઇજારદાર જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એની તદ્દન નજીકની અવેજી વસ્તુઓ અથવા તો દૂરની અવેજી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય તો તેને આપણે શુદ્ધ ઇજારો કહીએ છીએ. તેને આપણે પૂર્ણ ઇજારો કહીએ છીએ. હા, પણ આપણે વ્યવહારિક જગતમાં આપણને બહુ ઓછા ઉદાહરણો આવા જોવા મળે. વ્યવહારમાં આપણને જે ઇજારો જોવા મળે છે તે કેવો છે? અશુદ્ધ પ્રકારનો ઇજારો છે, ઇમ્પ્યોર મોનોપોલી છે. પ્યોર મોનોપોલી આપણને જોવા મળતી નથી. આપણને જે ઇજારો જોવા મળે છે તે આપણને અપૂર્ણ ઇજારો જોવા મળે છે. કેમ? તો આપણે જાણીએ છીએ કે ઇજારદાર દ્વારા જે કંઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એની દૂરની અવેજી વસ્તુઓ એ બજારમાં ઉપલબ્ધ હોય છે. બરાબર, દૂરની અવેજી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે બજારમાં નજીકની વસ્તુઓ ઉપલબ્ધ ન હોય પરંતુ દૂરની અવેજી વસ્તુઓ કે સેવાઓ ઉપલબ્ધ હોય તો તેને આપણે અશુદ્ધ, ઇમ્પ્યોર, અપૂર્ણ અથવા તો મર્યાદિત ઇજારો કહીએ છીએ. કે ભાઈ સિટી બસમાં આપણે જાણીએ છીએ કે સુરતમાં BRTS બસ ચાલે છે, અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી બસો છે. પણ આપણે એમ કહીએ કે ઘણી વખત કોઈક ગ્રાહક છે તે બસ ચૂકી જાય તો રિક્ષાનો પણ ઉપયોગ કરી શકે છે, ટેક્સીનો પણ ઉપયોગ કરી શકે છે. હા, પણ આપણે એમ કહીએ કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનો બસ સેવા પૂરી પાડે છે એની તદ્દન નજીકની આવેજી વસ્તુ નથી, દૂરની આવેજી વસ્તુ છે. કારણ કે ઘણા બધા કિલોમીટર આપણને ખૂબ સસ્તા રેટે આ બસો લઈ જાય છે, જ્યારે રિક્ષાવાળો કે ટેક્સીવાળો એ આટલી જ સેવા બદલ એ ઊંચા ભાવો લે છે. એટલે આપણે એમ કહીએ કે જો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાને ધ્યાનમાં રાખીને જો આ મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે ઇજારદાર જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એને સંબંધિત વસ્તુની જો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જો શૂન્ય હોય તો એને એવા બજારને આપણે શુદ્ધ ઇજારો કહીએ છીએ. પણ જો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો આંક નીચો હોય તો એને આપણે અશુદ્ધ ઇજારો કહીએ છીએ. એટલે જ આપણે એમ કહીએ ને કે સારા અવેજી વસ્તુઓ કે સેવાઓ આ બજારમાં ઉપલબ્ધ નથી, એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદક છે તે ઇજારદાર ઉત્પાદક છે, ઇજારદાર પેઢી છે, એ પોતાની વસ્તુની કિંમત ગમે તેટલી વધારે છતાં પણ એના ગ્રાહકોમાં ઘટાડો આપણને જોવા મળતો નથી. ઓકે, ત્રીજું જે લક્ષણ છે એનું એ છે પ્રવેશબંધી. પૂર્ણ હરીફાઈવાળા બજાર કરતાં તદ્દન ઉલટું લક્ષણ છે. કારણ કે પૂર્ણ હરીફાઈથી તદ્દન ઉલટું બજાર આ ઇજારાવાળું બજાર છે. તો અહીંયા જોઈએ છીએ આપણે કે ઇજારાવાળું બજાર એ એવું બજાર છે કે જેમાં ઉદ્યોગમાં અન્ય પેઢીઓ મુક્ત રીતે પ્રવેશી શકતી નથી. એટલે હરીફોને પ્રવેશવાનો કોઈ અવકાશ નથી અહીંયા. તો આ જે પ્રવેશબંધી છે તે ઘણા બધા કારણોસર હોઈ શકે. એક તો આપણે એમ કહી શકીએ કે કાયદાને લીધે પણ ઇજારદાર પેઢી છે અથવા તો ઇજારદાર સંસ્થા છે
તેને ઇજારો પ્રાપ્ત થાય કાયદાની દ્રષ્ટિએ, કે દાખલા તરીકે ભારતનું જે ગૃહ વિભાગ છે કેન્દ્ર સરકારનો, એ શસ્ત્ર સરંજામ ઉત્પાદન કરવાનો ઇજારો ધરાવે છે, અન્ય કોઈ પેઢી કે અન્ય કોઈ વ્યક્તિ એ શસ્ત્ર સરંજામ ઉત્પાદિત કરી શકતી નથી. તો કાયદાએ આપેલો ઇજારો છે. આ કાયદાને લીધે આપણે એમ કહીએ કે અન્ય કોઈ પણ ઉત્પાદક એ ક્ષેત્રમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી શકતો નથી. એ જ રીતે ઘણી વખત બંધારણીય રીતે પણ ઇજારો પ્રાપ્ત થાય, કે દાખલા તરીકે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ₹2 કે તેના કરતાં વધારે ચલણી નોટો છાપવાનો ઇજારો ધરાવે છે, કારણ કે બંધારણીય રીતે કાયદાકીય રીતે માત્ર ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જ ચલણી નોટો છાપવાનો ઇજારો આપેલો છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે કોઈક પેઢી અથવા તો કોઈક વ્યક્તિ કે ઘણું બધું સંશોધન કર્યું હોય, ઘણી બધી આપણે એમ કહીએ કે મહેનત કરીને કોઈક શોધખોળ કરેલી હોય, કંઈક નવું પ્રવર્તન કરેલું હોય, કોઈક નવી રીત શોધેલી હોય, તો એને લીધે આપણે એમ કહી શકીએ કે એ વ્યક્તિનો, એ પેઢીનો અથવા તો એ કંપનીનો ઇજારો પ્રસ્થાપિત થાય છે. કે ભાઈ વૈજ્ઞાનિક જ્ઞાનને લીધે, એના સંશોધનને લીધે, કારણ કે એણે જે કંઈ પણ સંશોધન કરેલું હોય, ઉત્પાદન પદ્ધતિ શોધેલી હોય, નવી કોઈ ટેકનોલોજીકલ રીત શોધેલી હોય, તો એને રાઈટ બને છે. અને કાયદાનું પણ પીઠબળ હોય છે. એ પોતાના નામના પેટન્ટ નોંધાવે એટલે અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ પેઢી એની નકલ કરી શકે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે એ જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતો હોય એમાં કોઈ અન્ય પેઢીઓ પ્રવેશી શકતી નથી. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ઇજારો કુદરતી રીતે પણ પ્રાપ્ત હોય, કે દાખલા તરીકે સ્વિટ્ઝરલેન્ડ છે, તો સ્વિટ્ઝરલેન્ડ છે તો આપણને ખબર છે કે પ્રાકૃતિક સૌંદર્ય પુષ્કળ છે, કુદરતે આપેલું છે, તો એના પર એ દેશ વસેલો છે. એટલે કુદરતી રીતે આપણે એમ કહીએ કે ફરવાના સ્થળનો વૈશ્વિક કક્ષાએ જો વિચાર કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ પ્રવાસીઓને આકર્ષી શકવામાં આપણે એમ કહીએ કે સફળ છે, ઇજારો સ્થપાયેલો છે એનો. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાચા માલ સામાનની ઉપરનો અંકુશ હોવાને લીધે, કે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે ગલ્ફના રાષ્ટ્રો છે, સાઉદી અરેબિયા છે, ઓમાન છે, દુબઈ છે, આ બધાના પેટર્નમાં આપણને ખબર છે કે ખનિજ તેલના ભંડારો છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પ્રત્યે એ અન્ય દેશો કરતાં વધારે ઇજારાનું તત્વ ભોગવે છે. ઘણા આપણે એમ કહીએ કે સોનાની ખાણો હોય કે હીરાની ખાણો હોય, તો આપણે જોઈએ છીએ કે દક્ષિણ આફ્રિકાનો એના પર હોલ્ડ છે, તો આ દેશોનો ઇજારો આ બાબતમાં આપણને જોવા મળે છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમુક વખતે પેઢીઓનું આંતર જોડાણ થાય અને જોડાણને લીધે અન્ય કોઈ હરીફ એ જોડાયેલી પેઢીઓમાં પ્રવેશી શકતો નથી. ઘણી વખત ઘણી વસ્તુઓ કે સેવાના ઉત્પાદનમાં અતિશય જંગી મૂડીરોકાણની આવશ્યકતા હોય, કે દાખલા તરીકે જાહેર ઉપયોગિતાની વસ્તુઓ, સેવાઓ, કે વીજળી છે, કે દેશવ્યાપી જે કંઈ પણ રોડનું માળખું છે, કે મોટા મોટા બંધ છે, મોટા મોટા ડેમ છે, તો આ બધી કેવી છે જાહેર ઉપયોગિતાની વસ્તુઓ છે કે જેમાં ઘણું બધું જંગી અતિશય મૂડીરોકાણની આવશ્યકતા છે. તો તેવા સંજોગોમાં આપણને ખબર છે કે રાજ્ય એ આવી જાહેર ઉપયોગિતાની વસ્તુઓ પર ઇજારો ભોગવે છે. એટલે અન્ય કોઈ ઉત્પાદક એમાં પ્રવેશતો નથી હોતો. તો હવે ઘણા બધા કારણોસર આપણે એમ કહીએ કે ઇજારામાં પ્રવેશબંધી છે.
તો ઇજારામાં પ્રવેશ બંધી છે એનો મતલબ એવો થાય કે અન્ય કોઈ ઉત્પાદક પેઢી એ સમયના ટૂંકા ગાળામાં અને સમયના લાંબા ગાળામાં જો પ્રવેશી શકતી ન હોય તો એને પ્રાપ્ત થતો ટૂંકા ગાળાનો અસામાન્ય નફો છે એ સમયના લાંબા ગાળા સુધી એ ઇજારદાર પેઢી એ ટકાવી શકે છે. પ્રવેશબંધી છે એટલે મેં કીધું તેમ કે એક જ ઉત્પાદક છે એટલે કિંમત પણ કાબુ ધરાવે છે, ઉત્પાદન પર પણ કાબુ ધરાવે છે, એને મન થાય તેટલા જ એકમોનું ઉત્પાદન કરે છે. તો આ ઇજારાના મુખ્ય 3 લક્ષણો છે. ઓકે, પછી આવે છે ઇજારાની વ્યાખ્યા. તો કે ઇજારાની વ્યાખ્યા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ રીતે આપેલી છે. પરીક્ષામાં આપણને ખબર છે કે MCQ પદ્ધતિ પહેલાં ટૂંકા પ્રશ્નોમાં MCQ છે અને ખાલી જગ્યા પણ છે. તો એમાં ઘણી વખત કોઈ વ્યક્તિગત અર્થશાસ્ત્રીનું નામ દઈ અને આપણને પર્ટિક્યુલર જવાબ પૂછે તો આપણે અર્થશાસ્ત્રીઓના નામ સાથેની વ્યાખ્યાઓ આપણે લખવી પડે. પહેલી વ્યાખ્યા છે આપણને ખબર છે તે પ્રમાણે કે સ્ટીગલરની વ્યાખ્યા. કે સ્ટીગલર આપણને એવું કહે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવાનો માત્ર એક જ ઉત્પાદક હોય તો તેને આપણે ઇજારો કહીએ છીએ. કોઈ પણ વસ્તુ કે સેવાનો માત્ર એક જ ઉત્પાદક કે એક જ વિક્રેતા કે એક જ વેચનાર હોય તો તેને ઇજારો કહેવામાં આવે છે. સ્ટીગલર ઇજારાને પૂર્ણ હરીફાઈથી 3 બાબતોથી અલગ પાડે છે. પહેલું, સ્ટીગલર આપણને એવું કહે છે કે ઇજારામાં પ્રવેશબંધી છે જ્યારે પૂર્ણ હરીફાઈમાં મુક્ત પ્રવેશ છે. ઇજારામાં કિંમત ભેદભાવ થઈ શકે છે જ્યારે પૂર્ણ હરીફાઈમાં એમ કરી શકાતું નથી. ઇજારામાં પેઢીની માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી હોય છે, નકારાત્મક ઢાળવાળી માંગ રેખા છે. જ્યારે પૂર્ણ હરીફાઈમાં પેઢીની માંગ રેખા ક્ષિતિજ ધરીને બરાબર સમાંતર હોય છે. તો સ્ટીગલરની જ્યારે પણ વ્યાખ્યા પૂછે ત્યારે આપણે આ પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેના જે 3 તફાવત એણે બતાવેલા છે એ પણ આપણે બતાવવા પડે. ઓકે, બીજી જે વ્યાખ્યા છે એ છે ટ્રિફિનની વ્યાખ્યા. એ કોની વ્યાખ્યા છે? ટ્રિફિન નામના અર્થશાસ્ત્રીની વ્યાખ્યા. તો ટ્રિફિન આપણને એવું કહે છે કે અન્ય ઉત્પાદકોની કે અન્ય પેઢીઓની પરવા કર્યા વગર અથવા તો એના જે ખરીદનારા ગ્રાહકો છે એના પ્રત્યાઘાતોની પણ પરવા કર્યા વગર પેઢી ઉત્પાદન કે પુરવઠામાં ફેરફાર કરી અને વસ્તુની ફેરફાર કરવાની શક્તિ ધરાવતો હોય તેને ઇજારદાર કહેવામાં આવે છે. અન્ય ઉત્પાદક કે પેઢી અથવા તો પોતાના ગ્રાહકોની પરવા કર્યા વગર ઉત્પાદનમાં ફેરફાર કરી, પુરવઠામાં ફેરફાર કરી કિંમત પર કાબુ ધરાવી શકતો હોય તો તેને ઇજારો કે ઇજારદાર પેઢી કહેવામાં આવે છે. આ ટ્રિફિનની વ્યાખ્યા છે. ત્રીજી વ્યાખ્યા છે લર્નરની વ્યાખ્યા છે. અને લર્નર આપણને ખબર છે તે પ્રમાણે કે વ્યાખ્યા આપતા એવું કીધેલું છે કે જે બજારમાં પેઢીની માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી હોય, એટલે કે જેની વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રમાણમાં ઓછી હોય, એટલે કે માંગ મૂલ્ય અનપેક્ષ હોય તો તેને આપણે ઇજારો કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ઇજારો કહીએ છીએ. ચોથી વ્યાખ્યા ક્રેઇન ક્રોસ આપેલી વ્યાખ્યા છે, આપણને ખબર છે તે પ્રમાણે. આ લેફ્ટ વીચ આપેલી વ્યાખ્યા છે. ચોથી વ્યાખ્યા છે કે ઇજારાવાળું બજાર એટલે એવું બજાર
કે જેમાં પેઢી જે વસ્તુ કે સેવા ઉત્પન્ન કરે છે તેના સારા અવેજો બજારમાં ઉપલબ્ધ નથી. એટલે અન્ય ઉત્પાદકો જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કે કિંમત નક્કી કરે છે એની ઇજારદાર પેઢી પર કોઈ અસર થતી નથી, અને ઇજારદારની કિંમત અને ઉત્પાદનની અસર અન્ય પેઢીઓ પણ થતી નથી. તો તેવી બજારની પરિસ્થિતિને ઇજારો કહેવામાં આવે છે. તો આ રીતે આપણે વ્યાખ્યાઓ અર્થશાસ્ત્રીના નામ સાથે આપણે રાખવાની છે. ચેમ્બરલિન આપણને ખૂબ સરસ કહી છે કે ભાઈ જ્યારે આપણે એમ કહી શકીએ કે બધી જ વસ્તુઓ કે સેવાઓ પર જે પેઢીનો ભૌતિક અંકુશ છે તેને ઇજારો ઓળખાવે છે ચેમ્બરલિન. ઓકે, તો ઘણી બધી વ્યાખ્યાઓ છે. પછી આવે છે ઇજારામાં પેઢીની માંગ રેખા અને સીમાંત આવકની રેખા. તો મિત્રો આપણે જોઈએ છે કે ઇજારામાં પેઢીની જે માંગ રેખા છે તે આપણને ઇજારામાં પેઢીની માંગ રેખા આપણને આ રીતે જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. ઇજારામાં પેઢીની માંગ રેખા આપણને કેવી જોવા મળે છે? ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે અને થોડોક તીવ્ર ઢાળ છે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી છે, એટલે એને આપણે કહી શકીએ કે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ રેખા આપણને જોવા મળે છે. તો આનો તાત્પર્ય એવો કરી શકાય કે પૂર્ણ હરીફાઈમાં પેઢીની માંગ રેખા આપણને ખબર છે તે પ્રમાણે કે આ રીતની હતી કે બજારના પરિબળો દ્વારા જે કિંમત નક્કી થાય એનો કિંમતનો સ્વીકાર કરી અને પેઢી ગમે તેટલા એકમોનું વેચાણ કરી શકે છે. એણે કિંમતમાં ઘટાડો કરવો પડતો નથી પૂર્ણ હરીફાઈમાં. પણ ઇજારામાં આપણને ખબર છે તે પ્રમાણે કે પેઢીની માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નકારાત્મક ઢાળવાળી રેખા છે. એટલે પેઢીએ પોતાના એકમોનું જો વધારે વેચાણ કરવું હોય તો એને કિંમતમાં ઘટાડો કરવો પડે ને પડે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢી 10 એકમનું વેચાણ કરે છે ઉત્પાદન કરીને, કિંમત ધારો કે એની ₹2 છે. તો હવે એને 11મા એકમનું વેચાણ કરવું હોય તો એણે પોતાની કિંમત ઘટાડીને ₹1.90 કરવી પડે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારાવાળા બજારમાં પેઢીએ વધારાના એકમોનું જો વેચાણ કરવું હોય તો એણે સતત કિંમત ઘટાડવી પડે છે. તો સતત કિંમત ઘટાડવી પડે છે, ક્રમિક એકમ દીઠ કિંમત ઘટાડવી પડે છે. એનો મતલબ એવો થાય કે જે રીતે આપણે પૂર્ણ હરીફાઈમાં કિંમત અને સરેરાશ આવક એટલે કે કિંમત એટલે સરેરાશ આવક બરાબર સીમાંત આવક આપણે એક જ રેખા પર બતાવતા હતા, તો અહીંયા આપણે બતાવી શકીએ નહીં. જે રીતે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત અને સીમાંત આવકની રેખા એક સમાન હતી એવી આપણે અહીંયા બતાવી શકતા નથી. કેમ નથી બતાવતા? તો આપણને પૂર્ણ હરીફાઈમાં ખબર છે કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં પેઢીએ જો 10 એકમોનું ઉત્પાદન કરી, આપણે કહીએ કે ધારો કે અહીંયા કિંમત ₹2 છે, તો 10 એકમનું ઉત્પાદન કરવું હોય તો કિંમત બજારના પરિબળો દ્વારા નક્કી થઈ ગયેલી હોય. એટલે પેઢીની કુલ આવક કેટલી બને? તો કે ₹20. સરેરાશ આવક કેટલી થાય? તો જેટલી કિંમત છે એટલી સરેરાશ આવક છે, તો ₹2. સીમાંત આવક તો કે આપણને અત્યારે પહેલું આપણે 10 એકમ સીધા લીધા છે એટલે માની લઈએ કે ₹2 છે. ઓકે, 11મા એકમનું પેઢી વેચાણ કરે છે. 11મા એકમનું પૂર્ણ હરીફાઈની વાત કરું છું અહીંયા, તો એની કિંમત ₹2 જ છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કિંમત, સરેરાશ આવક અને સીમાંત આવક એક જ છે. એટલે આપણે એક રેખા પર બતાવીએ છીએ. પણ આપણે ઇજારામાં ખબર છે
કે ઇજારામાં આ જ પરિસ્થિતિને આપણે જોઈએ તો ધારો કે પેઢી 10 એકમનું વેચાણ કરે છે, ઓકે, 10 એકમનું, તો એની કિંમત કેટલી છે? તો કે 2 રૂપિયા છે. તો પેઢીની કુલ આવક કેટલી થઈ? 20. સરેરાશ આવક કેટલી થઈ? 2 થઈ. સીમાંત આવક ધારો કે આપણે નથી મૂકતા અહીંયા, ઓકે. પેઢી 11માં એકમનું ઉત્પાદન કરે છે, 10ની જગ્યાએ 11માં એકમનું ઉત્પાદન કરે છે. હવે એને કિંમત એ 2 રૂપિયાની કિંમતે વેચી શકે નહીં, કારણ કે પેઢીની માંગ રેખા આ રીતની છે. એટલે વધારાના એકમનું વેચાણ કરવું હોય તો એને 2 રૂપિયાની જગ્યાએ 1 રૂપિયો અને 90 પૈસા એની કિંમત કરવી પડે. અને 1 રૂપિયા અને 90 પૈસા કિંમત કરવી પડે એટલે એની કુલ આવક થાય 20 રૂપિયા અને 90 પૈસા. ઓકે. સરેરાશ આવક એટલે આપણને ખબર છે કે કુલ આવક છેદમાં ઉત્પાદિત થયેલા એકમો એટલે એ 1 રૂપિયા અને 90 પૈસા આવશે. પણ સીમાંત આવક, બરાબર, સીમાંત આવક, તો સીમાંત આવક આપણને ખબર છે કે વધારાના 1 એકમના વેચાણને લીધે કુલ આવકમાં થતો ફેરફાર, તો સીમાંત આવક કેટલી આવે છે? 0.90. ઓકે. હવે 12મા એકમનું વેચાણ કરે છે પેઢી, તો હજુ કિંમત એને ઘટાડવી પડે. 12મા એકમનું જો વેચાણ કરવું હોય તો એને કિંમત કેટલી કરવી પડે? 1 રૂપિયો 90 પૈસા પરથી ઘટાડીને 1 રૂપિયો ને 80 પૈસા કરવી પડે. એટલે આપણે એમ કહી શકીએ કે એની કુલ આવક થાય 21 રૂપિયા ને 60 પૈસા. એટલે આપણે એમ કહી શકીએ કે એની સરેરાશ આવક એ કિંમત જેટલી હોય છે એટલે 1 રૂપિયા 80 પૈસા કિંમત છે, એટલે સરેરાશ આવક પણ 1 રૂપિયા 80 પૈસા છે. અને સીમાંત આવક 11મા એકમનું વેચાણ કરતો તો કુલ આવક એની 20 રૂપિયા ને 90 પૈસા હતી. હવે 12મા એકમનું વેચાણ કરે છે તો કુલ આવક 21 રૂપિયા ને 60 પૈસા થઈ, એટલે સીમાંત આવક થઈ 70. એટલે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે સરેરાશ આવક અને સીમાંત આવક એ બંને અલગ અલગ છે. બંને અલગ અલગ છે. પૂર્ણ હરીફાઈમાં બંને એક જ સરખા છે. પૂર્ણ હરીફાઈમાં આપણે જોઈએ તો કિંમત, સરેરાશ આવક ને સીમાંત આવક એ આપણને એક જ સરખા દેખાય છે, એટલે આપણે એક જ રેખા પર એને બતાવી શકીએ. પણ ઇજારામાં આપણે જોઈએ તો કિંમત અને સરેરાશ આવક સેમ છે, પણ સીમાંત આવક એ સરેરાશ આવક કરતાં ઓછી છે. અહીંયા સરેરાશ આવક 1 રૂપિયા 90 પૈસા છે તો સીમાંત આવક 90 પૈસા છે. સરેરાશ આવક 1 રૂપિયા 80 પૈસા છે તો સીમાંત આવક માત્ર 70 પૈસા છે. એટલે આ માંગ રેખા અથવા તો જેને આપણે કિંમત રેખા કહીએ છીએ તે અને સીમાંત આવકની રેખા આપણે એક જ રેખા પર દર્શાવી શકતા નથી, એટલે એને આપણે અલગ બતાવવી પડે. આપણે એને આ રીતે બતાવી શકીએ અલગ. તો આ જે છે તેને આપણે સરેરાશ આવકની રેખા કહીએ, અથવા તો એને આપણે કિંમત રેખા તરીકે પણ ઓળખાવીએ કે જેના પરથી કિંમત નક્કી થાય છે, અને બીજા અર્થમાં કેવું હોય તો એને માંગ રેખા તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. પણ સીમાંત આવકની રેખા હંમેશા આપણે સરેરાશ આવકની રેખા કરતાં નીચી બતાવવી પડે, ઓછી છે એટલા માટે. કારણ કે સરેરાશ આવક 1 રૂપિયા 90 પૈસા છે તો સીમાંત આવક 90 છે. એટલે પરીક્ષામાં તમને ઘણી વખત ગૂંચવાડો થાય કે જ્યારે પેપર આપવા બેઠા હોય ત્યારે તમને ઘણા બધા ટાઈપનું ટેન્શન હોય, તો ત્યારે આપણને ખબર છે કે ઇજારો છે એટલે 2 રેખા અલગ છે, પણ અહીંયા કઈ આવે ને અહીંયા કઈ આવે એમાં આપણે ગૂંચવાડો થાય. તો આ ટેબલ તમારે યાદ રાખવાનું કે સરેરાશ આવક એ સીમાંત આવક કરતાં વધારે છે, એટલે પહેલી જે ઉપરની રેખા છે તે આપણે સરેરાશ આવકની રેખા દોરવાની, અને નીચે જે રેખા છે તેને આપણે સીમાંત આવકની રેખા કહીએ છીએ. ઓકે ઓકે ત્યાર પછી આપણે જઈએ આગળ કે ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલા. ઇજારાવાળા બજારમાં આપણે પેઢીની સમતુલા.
ઓકે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઇજારાવાળા બજારમાં તો ઇજારાવાળા બજારમાં જે રીતે આપણે પૂર્ણ હરીફાઈમાં જોઈ ગયેલા હતા તે પ્રમાણે કે જ્યારે પણ હવે આપણે પરીક્ષામાં ઘણી વખત ઇજારો આવે એટલે તમને ઘણી વખત પેપર સેટર ગુજવવા માટે એવું પણ પૂછે કે ઇજારામાં ઉદ્યોગની સમતુલા સમજાવો. ઇજારામાં ઉદ્યોગ કઈ જગ્યાએ કિંમત અને ઉત્પાદન નક્કી કરે છે એ નિર્ધારણની પ્રક્રિયા સમજાવો. તો અહીંયા બહુ ક્લિયર કટ આપણે થઈ જવાનું કે ઇજારો એટલે પેઢી એ જ ઉદ્યોગ અને ઉદ્યોગ એ જ પેઢી છે, એક જ ઉત્પાદક છે એટલે એક પેઢી ઉદ્યોગ છે ઇજારો. કારણ કે તમારી ચોપડીમાં પેઢી ખાલી શબ્દો વાપરેલો હોય પણ આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો અને આપણે ઉદ્યોગ એ જ પેઢી છે અને પેઢી એ જ ઉદ્યોગ છે. તો ઉદ્યોગની સમતુલા પૂછે કે પેઢીની સમતુલા પૂછે, આ બંનેનો તાત્પર્ય મિનિંગ એક સમાન થાય. ઓકે, તો આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સમતુલાની સમજૂતી પ્રાપ્ત કરેલી છે કે ભાઈ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સમતુલા એટલે કિંમત અને ઉત્પાદન નિર્ધારણનું એવું બિંદુ કે જ્યાંથી વિચલિત થવાનું કોઈ પણ પેઢી એ ઈચ્છે નહીં, એવું સ્થિર બિંદુ કે જ્યાં પરિવર્તનનો અભાવ હોય. તો આપણે કહીએ કે પેઢીની સમતુલાનું બિંદુ અથવા તો પેઢીની સમતુલા એટલે જે બિંદુએ પેઢીને મહત્તમ નફો પ્રાપ્ત થાય તે બિંદુ પેઢીની સમતુલાનું બિંદુ કહેવાય. તે બિંદુએ પેઢી પોતાની વસ્તુની કિંમત અને ઉત્પાદન નક્કી કરે છે. એટલે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે કે ઇજારામાં પેઢીની સમતુલા સમજાવો અથવા તો ઇજારામાં કિંમત અને ઉત્પાદન અંગેના નિર્ધારણ અંગેની પ્રક્રિયા સમજાવો, તો આ બંનેનો મતલબ સેમ થાય. ઓકે, હવે આપણે ઇજારામાં ખબર છે તે પ્રમાણે કે ઇજારામાં પેઢી એક જ ઉત્પાદક છે. એટલે એક વસ્તુ આપણે જાણીએ છીએ કે એની કિંમત અને ઉત્પાદન એ પોતાની જાતે નક્કી કરી શકે છે. હા, પણ અહીંયા ઇજારદારની એક મર્યાદા છે કે પેઢી વસ્તુની કિંમત અને ઉત્પાદન એ બંને નક્કી કરી શકે છે પણ આ બંને પર એક જ સમયે એક સાથે અંકુશ ધરાવી શકતો નથી. ફરી પાછું, ઇજારદાર એક જ ઉત્પાદક છે, એ તો એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની કિંમત પોતે નક્કી કરી શકે છે, કેટલા એકમો વેચાણ માટે મૂકવા એ પણ નક્કી કરી શકે છે. પણ ઇજારામાં કિંમત અને ઉત્પાદન કે પુરવઠો જેને આપણે કહીએ છીએ એના પર એક જ સમયે એક સાથે અંકુશ ધરાવી શકતો નથી. ઓકે, આપણી ચોપડીનું જે એક ઉદાહરણ છે કે ભારતનું જે પોસ્ટલ વિભાગ છે, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગ છે, તેનો ટપાલ સેવા પૂરી પાડવામાં ઇજારો છે. બરાબર? તો આપણું પોસ્ટ વિભાગ ક્યાં તો એવું નક્કી કરી શકે કે દરરોજ 1 લાખ પોસ્ટકાર્ડનું વેચાણ થવું જોઈએ. બરાબર? અથવા તો એવું નક્કી કરી શકે કે પોસ્ટકાર્ડની કિંમત 25 પૈસા કે 50 પૈસા એ રાખી શકે. ઓકે, પણ પોસ્ટ વિભાગનો ઇજારો હોવા છતાં એ એવું કહી નહીં શકે કે 50 પૈસાની કિંમતના 1 લાખ પોસ્ટકાર્ડ દરરોજ વેચાવા જોઈએ. જો એણે 1 લાખ દરરોજ પોસ્ટકાર્ડ વેચવા હોય તો 50 પૈસાની જગ્યાએ એણે કિંમત 5 પૈસા કરવી પડે. અને જો એણે 50 પૈસા લેવા હોય તો એણે પોતાનું ઉત્પાદન અને વેચાણ ઘટાડવું પડે. બંને ઉપર અંકુશ છે પણ એક સમયે એક સાથે કિંમત અને ઉત્પાદન પર બંને ઉપર અંકુશ નથી. ઓકે, બીજી બાબત છે કે જ્યારે પણ આપણે પેઢીની સમતુલા સમજાવતા હોઈએ ત્યારે ઘણી વખત કિંમત અને ઉત્પાદન એ પેઢીની જે માંગ રેખા છે એની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે એને પણ એણે ધ્યાનમાં લેવી પડે.
માંગની મૂલ્ય સાપેક્ષતા વગર એ પોતાની રીતે આપણે એમ કહીએ કે કિંમત અને ઉત્પાદન અંગેના નિર્ણયો યોગ્ય રીતે નહીં લઈ શકે. માંગની મૂલ્ય સાપેક્ષતાને ખાસ જોવી પડે. એ જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એની માંગ કેવી મૂલ્ય સાપેક્ષ છે એને ધ્યાનમાં લેવું પડે. ટૂંકમાં આપણે સમજીએ કે દાખલા તરીકે પેઢી જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે, ધારો કે એની માંગની મૂલ્ય સાપેક્ષતા આ રીતે છે. પેઢી જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એની પેઢીની માંગ રેખા ધારો કે આ પ્રકારની છે. એટલે આપણે એને કહીએ છીએ વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારમાં આપણે જોઈ ગયેલા હતા કે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ છે. ઓકે, તો જ્યારે આપણે એમ કહીએ કે પેઢીની માંગ રેખા આ રીતની હોય તો ત્યારે શું કરે છે? સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગનો મતલબ શું થાય કે કિંમતમાં 1% ફેરફાર કરવામાં આવે, પણ માંગમાં જ્યારે જબરજસ્ત ફેરફાર થતો હોય, જબરજસ્ત ટકાવારી ફેરફાર થતો હોય કે વસ્તુની કિંમત ધારો કે 2% ઘટાડવામાં આવે છે, વસ્તુની કિંમત ધારો કે 2% ઘટાડવામાં આવે છે, તો માંગમાં ધારો કે 20%નો ઉછાળો આવે. માંગમાં કેવો થાય? 20%નો વધારો થાય. તો આને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ. કિંમતમાં કરવામાં આવતો 1% ફેરફાર, પણ માંગમાં જ્યારે જબરજસ્ત ટકાવારી ફેરફાર થતો હોય તો તેવી માંગને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. જો ઇજારદાર જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એની માંગની રેખા જો આ રીતે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતી હોય તો તેણે શું કરવું પડે કે આ વસ્તુની કિંમત નીચી રાખવી પડે અને એને વેચાણ વધારે કરવું પડે. કિંમત કેવી રાખવી પડે? ઓછી રાખવી પડે અને વેચાણ જે છે તેને વધારવું જોઈએ. ક્યારે? કે જ્યારે આ ટાઈપનું બજાર હોય ત્યારે. ઓકે, તો અહીંયાથી તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ઇજારદાર પેઢીની જો માંગ રેખા વધુ મૂલ્ય સાપેક્ષ હોય, એટલે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતી રેખા હોય તો ત્યારે વસ્તુની કિંમત ઇજારદાર નીચી રાખે છે અને વેચાણ વધારે છે. એનાથી ઉલટું વિચારીએ કે જ્યારે પેઢીની માંગ રેખા આ રીતની હોય, તીવ્ર ઢાળવાળી, તો આને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગ. તો એનો મતલબ શું થયો? સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગની આપણે વ્યાખ્યા ખબર છે કે કિંમતમાં ઘણો બધો ટકાવારી ફેરફાર કરવામાં આવે, પણ માંગમાં જ્યારે થતો ટકાવારી ફેરફાર ખૂબ ઓછો હોય તો તેને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. કે દાખલા તરીકે કિંમતમાં 10%નો વધારો કર્યો, કિંમતમાં પેઢીએ ધારો કે 10%નો વધારો કર્યો, 10%નો વધારો કર્યો, પણ માંગમાં ઘટાડો જે થાય છે તે કેટલો છે? માત્ર 1% છે. કિંમતમાં 10%નો વધારો કર્યો પણ માંગમાં માત્ર 1% ઘટાડો થતો હોય તો આવી જે માંગ છે તેને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. આપણે એમ કહીએ તો જ્યારે આવું બજાર હોય, ઇજારદાર જે વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે એની માંગની મૂલ્ય સાપેક્ષતા જો સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ હોય તો આ બજારમાં ઇજારદાર હંમેશા કિંમત ઊંચી રાખે છે અને વેચાણ ઓછું કરે છે. વેચાણ ઓછું કરે છે. આપણે જોઈએ છીએ મિત્રો, રિયલ જગતમાં પણ આપણને દેખાય છે કે રેલવે છે તો રેલવે છે તે ફર્સ્ટ ક્લાસના જે ડબ્બાઓ છે અને એના જે મુસાફરો છે એની દર રેલવે બજેટમાં કિંમતો ઊંચી કરે છે ફર્સ્ટ ક્લાસમાં જવાવાળાની, અને સેકન્ડ ક્લાસમાં આપણને ખબર છે કે જે મુસાફરો છે તે જાણે છે કે કિંમતને ધ્યાનમાં, ટિકિટના ભાવને ધ્યાનમાં રાખીને મુસાફરી કરતા હોય રેલવેની. જો રેલવે જો આપણે એમ કહીએ કે જ્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ છે એવા માર્કેટમાં જો ઊંચા ભાવ લેવા જાય તો પછી સેકન્ડ ક્લાસના ડબ્બાઓ ખાલી જાય. પણ અહીંયા જાણે છે કે ફર્સ્ટ ક્લાસમાં જનારો વર્ગ છે તે બિઝનેસ ક્લાસ છે, વેપારીઓ છે, ધંધાદારીઓ છે, શ્રીમંત વ્યક્તિઓ છે. તો અહીંયા ગમે તેટલી ટિકિટ ઓછી રાખે તો પણ એના જે ગ્રાહકો છે, મુસાફરો છે તે ઘટવાના નથી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે રેલવે આવા જે ડબ્બાઓ છે ફર્સ્ટ ક્લાસ, એર કન્ડિશન, 2 ટાયર, આના ભાવ ખૂબ ઊંચા રાખે અને સેકન્ડ ક્લાસમાં ટિકિટના ભાવ ઘટાડે
અને મેક્સિમમ લોકો આ રીતે જેને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે રેલવે એનો વધારે ઉપયોગ કરે એટલા માટે નીચી કિંમત રાખે અને વધારે ડબ્બા મૂકે, વધારે આપણે એમ કહીએ કે મુસાફરો આવે એવો પ્રયત્ન કરે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે જ્યારે પણ પેઢી કિંમત અને ઉત્પાદન અંગેના નિર્ણયો લે છે ત્યારે એની માંગની મૂલ્ય સાપેક્ષતાને એણે ધ્યાનમાં લેવી પડે. ઓકે, હવે આવે છે પેઢીની સમતુલા અને પેઢીની સમતુલાની શરતો. બરાબર, પેઢીની સમતુલા અને પેઢીની સમતુલાની શરતો તો આપણે પૂર્ણ હરીફાઈમાં આપણે જોઈ ગયેલા છે. બરાબર કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં આપણને ખબર છે તે પ્રમાણે કે પેઢીની સમતુલાની જે શરતો છે એની ઇજારામાં પેઢીની સમતુલાની શરતો એટલે મહત્તમ નફા અંગેની શરતો એ આપણને ખબર છે તે પ્રમાણે કે પહેલી શરત દરેક બજારમાં કોમન છે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ. સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ. બીજી સમતુલાની જે શરત છે તે કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધતો જતો હોય. ઇજારામાં પૂર્ણ હરીફાઈ જેવી જ બીજી શરત છે કે સીમાંત ખર્ચ સમતુલાના બિંદુએ વધતો જતો હોય તો પણ પેઢી સમતોલ બને છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. ઓકે, ત્રીજી શરત છે કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ ઘટતો જતો હોય ત્યારે પણ પેઢી સમતોલ બને છે અને ત્યારે પણ પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. અને ચોથી શરત છે કે સીમાંત ખર્ચ સમતુલાના બિંદુએ સ્થિર રહેતો હોય તો પણ પેઢી સમતોલ બને છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહીએ કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધતો જતો હોય, સીમાંત ખર્ચ ઘટતો જતો હોય કે સીમાંત ખર્ચ સ્થિર હોય તો ત્રણે ત્રણ પરિસ્થિતિમાં પેઢી સમતોલ બને છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. અને આ અસામાન્ય નફો સમયનો ટૂંકો ગાળો હોય કે સમયનો લાંબો ગાળો હોય એ ત્રણે ત્રણ પરિસ્થિતિમાં આપણે એમ કહીએ બંને પરિસ્થિતિમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં એને અસામાન્ય નફો એ પ્રાપ્ત થતો આપણને જોવા મળે છે. ઓકે, તો વારાફરતી એને આપણે જોઈએ કે સીમાંત આ જે ત્રણે ત્રણ શક્યતાઓ છે તે જોઈ લઈએ. સીમાંત ખર્ચ બરાબર સીમાંત અસામાન્ય આપણે કે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થાય, સીમાંત ખર્ચ વધતો જતો હોય અને અસામાન્ય નફો પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે જોઈએ છે તે પ્રમાણે કે ધારો કે અહીંયા આપણે y અક્ષ પર આપણને ખબર છે તે પ્રમાણે કે કિંમત, આવક અને ખર્ચ એ આપણે રૂપિયામાં બતાવીએ છીએ અને અહીંયા આપણે ઉત્પાદન, વેચાણ, પુરવઠો, માંગ એકમોમાં બતાવીએ છીએ. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ઉદ્ગમ બિંદુ છે. અહીંયા આપણે પહેલા મેં કીધું તેમ કે ઇજારામાં જ્યારે પણ આપણને સમતુલા પૂછે ત્યારે આ બે રેખા પહેલી દોરી દેવાની. આ પહેલી રેખા કઈ આવશે તો કે સરેરાશ આવકની રેખા કે જેને આપણે કિંમત રેખા તરીકે પણ ઓળખાવીએ છીએ, એને આપણે માંગ રેખા તરીકે પણ ઓળખીએ છીએ. અને આ બીજી જે રેખા છે તેને આપણે કહીએ છીએ સીમાંત આવકની રેખા. સીમાંત આવક કરતા સરેરાશ આવક વધારે હોય છે એટલે આપણે ઉપર લખીએ છીએ એને. હવે પહેલી આપણે આ જોઈએ
કે સીમાંત ખર્ચ વધતો જતો હોય ત્યારે તો આપણને ખબર છે તે પ્રમાણે કે આ જે રેખા છે સીમાંત ખર્ચની રેખા છે, તો અહીંયા સમતુલાની પહેલી શરત કે મહત્તમ નફાની પહેલી શરત અહીંયા પાલન થાય છે કે સમતુલાના બિંદુએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ એક સમાન થાય તે, એટલે આ બે રેખાઓ જ્યાં એકબીજાને છેદતી હોય ત્યાં સમતુલાનું ઉત્પાદન નક્કી થાય. આપણે એમ કહીએ, એને 100 એકમ જેટલું આપી દઈએ તો અહીંયા સમતુલાનું ઉત્પાદન ધારો કે 100 એકમ જેટલું છે. ઓકે, હવે આપણે આ સમતુલાના બિંદુએથી આ જે સરેરાશ આવકની રેખા છે એને ટચ થાય ત્યાં સુધી આપણે ઉપર તરફ રેખા દોરીએ તો અહીંયા નક્કી થાય, કિંમત નક્કી થાય. કારણ કે આ કિંમત રેખા છે, સરેરાશ આવકની રેખા એ કિંમત રેખા છે. એ કેવી રીતે નક્કી થાય તો કે આ સમતુલાના બિંદુથી સરેરાશ આવકની રેખાને કિંમત રેખાને ટચ થાય ત્યાં સુધી આપણે એક લંબ દોરીએ, ઉપર તરફ દોરીએ અને જ્યાં થાય ત્યાં આ જે નક્કી થાય તે એકમ દીઠ કિંમત નક્કી થાય, એક એકમની વેચાણ કિંમત નક્કી થાય. કારણ કે કિંમત આપણે y અક્ષ પર લીધેલી છે એટલે આપણે ઓપી જેટલી કિંમત નક્કી થાય. ધારો કે એક કિંમત છે 10 રૂપિયા. ઓકે, હવે આપણે નફો શોધવો છે. અહીંયા સીમાંત ખર્ચ વધતો જતો જાય તો અહીંયા આપણે જોઈએ છે કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ કેવો જાય છે? ઉપર તરફ જાય છે. એટલે આ બીજી શરતનું પાલન થાય છે. તો સમતુલાના બિંદુએ સીમાંત આવક સીમાંત ખર્ચ સરખો થતો હોવો જોઈએ. તો આ બિંદુએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખો થાય છે અને સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધતો જાય છે ત્યારે પેઢી સમતોલ બને છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હવે નફો શોધવાનો છે. તો નફો આપણને ખબર છે તે પ્રમાણે મિત્રો કે નફો આપણને ખબર છે તે પ્રમાણે કે નફાનું સૂત્ર કુલ આવક ઓછા કુલ ખર્ચ. તો કુલ આવક એટલે આપણને ખબર છે કે એકમ દીઠ કિંમત ગુણ્યા વેચાણ ઓછા સરેરાશ ખર્ચ ગુણ્યા ઉત્પાદન. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આપણી એકમ દીઠ કિંમત નક્કી થઈ ગઈ છે. અહીંયા ધારો કે આપણે 10 રૂપિયા આપી દઈએ, ઓપી બરાબર 10 આપી દઈએ સરળતા ખાતર. તો કે અહીંયા આપણે કિંમત 10 છે અને સમતુલાનું ઉત્પાદન આપણને ખબર છે OM એટલે 100 જેટલું છે. ઓકે, હવે આપણે શોધવાનું છે સરેરાશ ખર્ચ. તો આપણે સરેરાશ ખર્ચની રેખા દોરવી પડે. તો કે ધારો કે આ રેખા છે તે આપણી સરેરાશ ખર્ચની રેખા છે. યુ આકારની સરેરાશ ખર્ચની રેખા છે. તો આપણે આ યુ આકારની સરેરાશ ખર્ચની રેખા છે કે જેના પરથી આપણને એકમ દીઠ વેચાણ ખર્ચ મળે, આપણે એકમ દીઠ સરેરાશ ખર્ચ મળે. તો એ કઈ રીતે શોધીએ તો કે આપણે આ સમતુલાનું જે બિંદુ છે એ સમતુલાના બિંદુએથી નીચે તરફ સરેરાશ ખર્ચની રેખાને જ્યાં ટચ થાય આટલો જે છે તે એક એકમનો એકમ દીઠ ખર્ચ બતાવે છે. હવે એકમ દીઠ ખર્ચ આટલો છે એનો મતલબ એવો છે કે આટલો એક એકમનો OR જેટલો ખર્ચ છે. ધારો કે 5 રૂપિયા જેટલો ખર્ચ છે. અહીંયા R ની જગ્યાએ આપણે 5 મૂકીએ, અહીંયા P એ 10 જો મૂક્યા હોય તો આપણે કહીએ કે આ વચ્ચે છે તો ધારો કે 5 જેટલો મૂકીએ છીએ. R બરાબર 5 છે. અહીંયા આપણે મૂકી શકીએ કે એક એકમનું પેઢી ઉત્પાદન કરે છે તો એનો એકમ દીઠ ખર્ચ સરેરાશ ખર્ચ 5 રૂપિયા છે અને એવા 100 એકમનું ઉત્પાદન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1000 ઓછા 500 માટે 500 રૂપિયા એ અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. એટલે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધતો જતો હોય તો પણ પેઢી સમતોલ બને છે અને પેઢીને આટલો અસામાન્ય નફો મળે છે.
આટલો જે ચોરસ છે એટલો પેઢીને અસામાન્ય નફો મળે છે. તો તમે જોઈ શકો છો કે પેઢી 1 એકમનું વેચાણ કરે છે તો 10 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે ઇજારદારને, પણ એનો એકમ દીઠ ખર્ચ 5 રૂપિયા છે. તો એકમ દીઠ નફો 5 રૂપિયા થયો. એવા 100 એકમનું ઉત્પાદન કરે છે એટલે 100 ગુણ્યા 5 બરાબર 500, એનો અસામાન્ય નફો બને છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સૂત્રની રીતે પણ મેળવી શકીએ છીએ, આકૃતિની મદદથી પણ મેળવી શકીએ છીએ. અને આપણે અસામાન્ય નફો કે અસાધારણ નફો પણ કહીએ છીએ. આપણે એવી જ રીતે આ બે પરિસ્થિતિને પણ આપણે સમજાવી શકીએ કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ ઘટતો જતો હોય તો પણ પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. સમતોલ બને છે અને પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય. સીમાંત ખર્ચ સ્થિર રહેતો હોય તો પણ પેઢીને આપણે એમ કહીએ કે અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે.